बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો તથા આપ જેને માનતા હોય એ પ્રગટ સ્વરૂપ એના આખા બ્રહ્માંડમાં જેટલા સાકાર સ્વરૂપ હોય એ બધાને કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो
નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષઃ સ્થળે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુમ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ઓમ સૂર્યા દેવાય નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. આપણે સુરત દાદાનો દિવ્ય મંત્ર, સુંદર મંત્ર બોલીશું ભક્તિ કરવાના હેતુથી. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્ય ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. ગ્રહમંડળમાં સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. સૂર્ય ભગવાન એને અમે આપના વતી તથા અમારા વતી સત સત પ્રણામ કરીએ છીએ.
સૂરજ દાદા છે તો જ જીવની સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સૂર્યનારાયણ ભગવાનની શક્તિ છે. સૂર્ય ભગવાન આદિ મૂળ પ્રત્યક્ષ દેવ છે. ચંદ્ર તથા ગ્રહો બધાય તારામંડળ એ કાયમી છે હો. હા, એ પ્રલય થાય તો એનો નાશ નથી થતો, એ આપણે ધ્રુવ કથામાં આવે છે. એટલે સૂર્યનારાયણ ભગવાન, ચંદ્રદેવ, બધા તારાગણ એ બધા પ્રત્યક્ષ દેવ છે. બધા મનુષ્યોને, સજીવોને દર્શન આપે છે. આપણે બધાયને ભગવાન એટલે કહીએ છીએ, તારાગણને, સૂર્ય, ચંદ્ર, ગ્રહો. એનું કારણ એ છે કે એનો પણ પ્રલય સુધી નાશ નથી, પ્રલય પછી એનો નાશ નથી. એ આદિશક્તિની જેમ જ આદિશક્તિએ જ ઉત્પન્ન કરેલ છે. એ આપણે કથામાં સાંભળ્યું છે. આપવાનું જ કામ કરે. જે કોઈ ઋષિ, મનુષ્ય, ભગવાનનું પ્રાગટ્ય, એને દેવતા કહેવાય છે. જે દેવાનું જ કામ કરે એને દેવતા કહેવાય. લે તો નહીં જ ક્યારેય. તમે આપો તો એ ન લે, એને કહેવાય દેવતા. સૂરજ દાદા આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકમાં છે. અને અધિપતિ કહેવાય છે. સૂરજ દાદા ભક્તિ કરે એની ઉપર કૃપા કરે છે, પ્રસન્ન થાય છે. અને ભક્તિ ન કરે એને પણ અમુક અંશે તો સૂરજ દાદા કૃપા કરે, મદદ કરે છે. સૂરજ દાદા બુદ્ધિના માલિક છે. હા, સૂરજ દાદા બુદ્ધિ આપે છે બધા જીવોને, મનુષ્યોને પણ. અને ક્રોધ કરે, નારાજ થાય તો સૂરજ દાદા એ બુદ્ધિ પહેલાં બગાડે સજીવોની, જીવની. આપણે માણસનું તો નથી કહેવું, પણ તમે હાલે જતા હોય રસ્તામાં, તમારે ટેકા માટે તમે લાકડી રાખી હોય અને કૂતરું એક શાંતિથી સૂતું હોય રસ્તામાં, તો કોણ જાણે કેમ એ તમને દોડીને ભસવા માંડે, ખીજાય, નારાજ થાય.
આવું કેમ? કારણ કે બુદ્ધિ બગડી કહેવાય એ કૂતરાની. એટલે બુદ્ધિ પહેલાં બગડે છે. સુરત દાદાની ભક્તિ કરે એને જ્ઞાન અને વૈરાગ્ય પણ સુરત દાદા આપે છે. સુરત દાદા પ્રત્યક્ષ ભગવાન છે. સુરત દાદા મંગલાચરણ નિમિત્તે આપણે આજે આટલું કહીશું અને સુંદર મજાનો શ્લોક આપણે બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આપણે વિષ્ણુ પરમાત્માનો પણ સુંદર દિવ્ય મંત્ર આજે આપણા અંદરથી પ્રેરણા થઈ છે કે આજે આપણે આ મંગલાચરણ અંતર્ગત બોલવો. ભલે ટૂંકું થાય મંગલાચરણ, રિપીટ કરવાને બદલે આજે નવો મંત્ર બોલીએ છીએ. આપ ધ્યાનમાં લેજો. શુક્લામ બરધરમ વિષ્ણુમ શશિવર્ધનમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નો પ્રશાંતયે. સર્વવિઘ્નો પ્રશાંતયે. આજે આપણે કૃષ્ણ પ્રાગટ્ય થયું આપણી કથાના માધ્યમથી, અને બધાએ જોયું, સાંભળ્યું, અને રાસ આજે પણ આપની ઈચ્છા છે તો લેશું, પછી ટૂંકું થશે હો કથા, તો તમને વાંધો નહીં ને. તો રાસ લેવાનું જો કરીએ તો એવી તકલીફ તો રહેવાની જ. તો આપણે સુંદર મજાનું કીર્તન કરવું છે અને તમે બધાય રાજી થાવ અને જેવી રીતે રાસ લેવો હોય એવી રીતે આપને આનંદ કરાવવો છે આજે. અને કોણે આજે કોઈએ કીધું મંદિરે તમે હતા કે કોણ હતું કે આજે દશામાં એમનું વ્રત એ તો પૂરું કહેવાય ને. પણ આપણે
એવી વાતમાં નથી પડવું, પણ એકવાર આપણે તમને રાસ પછી લેવડાવશું, એના માટે સુંદર ગાશું. પણ બોલીએ દશા મા કી જય. આપણને દશામાં વગર હવે કેમ આનંદ થશે? આપણે કેવા સુંદર મજાના આરતી કરતા, સાંજે કેટલી આપણે ભક્તિ કરતા, અને જાગરણ પણ ઘણા બૈરાઓ તમે કરતા કે? હા, ઘણા બૈરાઓ જાગરણ કરે. અને હવે એક આપણને વેદના, એક પીડા થાય છે કે હવે આપણને દશામાં વગર, તમને નથી લાગતું સૂનું સૂનું લાગે? આ તો આ ભાગવત સ્વરૂપ ભગવાને કોણ જાણે કેવી આપણી ઉપર કૃપા કરી. જોકે બયાન ન કરાય, એમાંથી ભગવાન નારાજ થાય, કૃષ્ણ તો નારાજ થાય જ કે આપણે અભિમાન નથી કરતા. પણ આપણે એમ કહેવાનું છે કે કોણ જાણે કેમ આ આદિશક્તિએ આપણી ઉપર મહેરબાની કરી કહેવાય કે દશામાનું આજે પૂરું થયું, શ્રાવણ મહિનો, અને કૃષ્ણનો જન્મ થયો. તો આપણે એ નામથી આયોજન અને એ નામથી આનંદ તો કરીશું. કૃષ્ણ છે એટલે, અને કૃષ્ણના કારણથી આપણને આનંદ તો કરાવે જ છે કૃષ્ણ. એટલે અમે તમને રાસ લેવડાવશું, નહીં લેવડાવીએ એમ નહીં, પણ દશામાં વગર શું થાય એ આપણે ભાવ રજૂ કરવો છે. નામ લેશું કૃષ્ણનું, તમારે દશામાં નહીં પહોંચી જશે, અને દશામાં એ રાજી થશે કે આ ભક્તોનો ભાવ કેવો છે. હા, કે એને વિદાય રાસ પણ કહેવાય. અને કૃષ્ણ ન હોય ત્યારે સ્થિતિ કેવી હોય? આ ગોપી ગીતમાં આવે કદાચ, પણ આપણે એવો ભાવ રજૂ કરવો છે. તો તમારે રાસ લેવા હોય તો ગવાય તો ગાજો, અને આનંદ કરજો. તો તૈયાર? હાજી. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. એ રાસ રમવાને વેલો આવજે, એ રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. એ તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. ગરબે ઘૂમતી ગોપીઓ, આ દશામાં નહીં આપણે કહી શકીએ. હા, પણ એને પહોંચી જ જાય. ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ.
આપણે આપણું ગામનું નામે મૂકી શકાય. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ, સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં, સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને વેલો આવજે. એ સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને વેલો આવ 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 શ્યામ. રાસ રમવાને વેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ મને એકલું લાગે, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની. એ શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની. એ તું ના આવે તો શ્યામ, એ તું ના આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ. એ તું ના આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ. રાસ રમવાને વેલો, રાસ રમવાને વેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ મને એકલડું લાગે, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. રાસ રમવાને વેલો આવ 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 શ્યામ. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. દશા માત કી જય. कुंज में बिराजे घनश्याम राधे राधे. निकुंज में बिराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. निकुंज में विराजे ઘનશ્યામ રાધે રાધે. હા, તો તમારે ગઈકાલે અમે સૂચના આપી છે કે કોઈને પણ કાંઈ પાકું કરીને આવવું હોય લેસનમાં તો આજે આવું ગાઈ શકાય, આવી ધૂને બોલી શકાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. કોઈ પણ બોલી શકાય. તો કોઈની ઈચ્છા હોય તો કે ના કાનों में कुंडलिया सोए, कानों में कुंडलिया सोए, दो नैनों में कजरा बरसत है, कानों में कुंडलिया सोए, दो नैनों में कजरा बसत है, दो नैनों में कजरा बसत है. श्याम राधे राधे घन श्याम राधे राधे, श्याम राधे राधे घन श्याम राधे राधे, निकुंज में विराजे घन श्याम राधे राधे, निकुंज में विराजे घन श्याम राधे राधे, श्याम राधे राधे घन श्याम राधे राधे, निकुंज में विराजे घन श्याम राधे राधे. बोलिए भागवत स्वरूप भगवान की जय. ओम श्री परमात्मने नमः. આપણે ગઈકાલે કથા ક્યારે અધૂરી મૂકી એ જો કે અમારે પૂછવાનું નથી, પણ આ તો ખરાઈ કરવા ખાતરી કરવા માટે આપને કે હા કૃષ્ણને પૂતના ઝેર પાઈને મારવા આવી, જેમ દોરડું સમજીને કોઈ સર્પને ઉપાડી લે કે આ તો દોરડું છે, પણ એને ઉપાડી લે અને સર્પ હોય અને જ્યારે જોવે આમ ઊંચું કરીને ત્યારે કેવી દશા થાય, કેટલો ભય લાગે, ધ્રુજવા માંડે હાથ. આવું જ પૂતના એમણે આ બાળકૃષ્ણને ઉઠાવી પોતાના હાથમાં લીધા. યશોદા બીજા કામમાં વળગી ગયા, પણ પૂતનાને એમ હતું કે આ તો સામાન્ય બાળક છે, દોરડું સમજીને હરપ ઉપાડી લેવો એવું થયું. સામાન્ય બાળક સમજીને
ઉઠાવી લીધો પાલનામાંથી લાલનને, અને પછી ખબર પડી કે આ તો પરમ પ્રાગટ્ય છે આ બાળકના સ્વરૂપમાં. અને એવી દશા થઈ પૂતનાને હો, કે એમ લાગ્યું કે આ તો સામાન્ય બાળક નથી, આ મૃત્યુય કરી દે આ બાળક એવો છે. એમ પૂતનાને ભય તો લાગ્યો જો. અને પૂતનાને એવું પણ થયું કે હવે મારું શું થશે. પણ પ્રભુ બાળક સ્વરૂપ લાલન, એને પણ એમ જ થયું, લાગ્યું, વિચાર્યું કે આ પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે નથી, આ પવિત્ર નથી એવી છે આ પૂતના. એટલે જો હું મારી નેત્રની દ્રષ્ટિ પૂતનાના નેત્રમાં આપું, મારી દ્રષ્ટિ પ્રભુએ વિચાર્યું કે હું આ પવિત્ર નથી એને આપું તો એ પવિત્ર બની જાય. કારણ કે બધુંય આ એનું બધુંય પવિત્ર જ છે, અને બધુંય પવિત્ર છે. એટલે એની દ્રષ્ટિ પવિત્ર નથી કરવી એમ વિચારીને પ્રભુએ નેત્ર પોતાના બંધ કરી દીધા. જેમ આપણે પ્રભુનું બધુંય પવિત્ર અને મધુર અને મન ગમે એવું છે. આ ભક્તો વૈષ્ણવો કહે છે ને આપણે કથામાં ઘણીવાર, અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતેહિ અખિલમ મધુરમ, મધુરાધિપતેહિ અખિલમ મધુરમ. પણ તમે તાળીઓ તો પાડો ભાઈ. હા, અમે એક લીટી હજી ગાઈએ, પણ તમારે ભેગું ગાવું પડશે. એક લીટી ગાવી છે. વચનમ મધુરમ ચરિતમ મધુરમ, વસનમ મધુરમ વલિતમ મધુરમ, ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, મધુરાધિપતેહિ અખિલમ મધુરમ, મધુરાધિપતેહિ અખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ
હસિतं મધુરમ હૃદયં મધુરમ ગમनं મધુરમ મધુરાધિપતે અખિલં મધુરમ મધુરાધિપતે અખિલં મધુરમ. આ પ્રભુએ વિચાર્યું કે બધુંય પ્રભુનું મધુર, બધુંય પ્રભુનું પવિત્ર અને બધુંય પ્રભુનું અસરકારક. તો આ મને મારું આવી છે. એનો ઈરાદો પવિત્ર થઈ જાય, એ પોતે પવિત્ર થઈ જાય અને મારું આ લીલા કરવાનું કાર્ય ઉલટું થઈ જાય. એક એવું કારણ હતું નેત્ર બંધ કરવાનું. એટલે પ્રભુએ પોતાના નેત્રો બંધ કરી લીધા છે. હા, અને બીજું કારણ એવું આપ્યું છે પંડિતોએ કે મહાદેવજીને બાળ સ્વરૂપ પ્રાર્થના કરવા નેત્ર બંધ કરી લીધા પોતાના, કે મહાદેવજીને પ્રાર્થના કરવી. આપણે શ્રાવણ મહિનો છે તો મહાદેવજીને જ પ્રાર્થના કરવી. આ કથામાં બહુ સરસ અને સુભગ અને સરળ છે. મહાદેવજીની ભક્તિ કરવી. આ કથાના માધ્યમથી આપણને સ્મરણ થયું કે મહાદેવજીને પ્રાર્થના પ્રભુ બાળ સ્વરૂપે કરી હતી. એમાં એવી પ્રાર્થના કરી હતી કે હે મહાદેવજી, આપનું કાર્ય વિષ ઝેર એ પાન કરવાનું છે, ગળામાં રાખવાનું છે. પાન કરીને, ઝેરનું પાન કરીને ઝેર ગ્રહણ આપે કરવાનું છે. તો મને આ ઝેર પાવા આવી છે, તો આપ કૃપા કરો મહાદેવજી. આ જો બાળ સ્વરૂપે પણ પ્રાર્થના કરી હતી એ વખતે મહાદેવજીને. તો આપણે મહાદેવજીને પ્રાર્થના તો કરી જ શકીએ ને. એટલે કે તમે મારા મુખમાં પ્રવેશ કરો સૂક્ષ્મ રૂપ ધારણ કરીને, અને મારું કામ દૂધ પીવાનું, હું ઝેર ન પીવું એ મારું કામ નથી. આપ આ કાર્ય કરી શકો એમ છો, માટે આપ કૃપા કરો અને મારા મુખ મારફત આપ પૂતનાનું બધું જ ઝેર લઈ લ્યો, ગ્રહણ કરી લ્યો. એ ભાઈ એ અત્યારે વાત નથી આવતી. તમે બે વાતો કરવાનું રહેવા દો. જોકે અમને ગુસ્સો નથી આવ્યો, પણ મહાદેવજી એણે પૂતનાનું બધું ઝેર લઈ અને ક્યાં નાખ્યું? કંઠમાં રાખ્યું કે પી ગયા? એ જોકે ભાગવતમાંય પંડિતોએ અમારા મિત્રને અમે પૂછ્યું છે, તો ઝેર ભેગું ઝેર મહાદેવજીએ રાખી દીધું હોય કંઠમાં. એટલું ઝેર તો, અને મહાદેવજી થોડાક વિરાટય બની શકે. એટલે લાલનની પ્રાર્થના સાંભળી અને મહાદેવજી એ ઝેર પીવા પણ આવ્યા છે. અને પ્રાર્થના કરવા માટે તો નેત્ર બંધ લાલને કરી લીધા, એમ કથામાં કહેવામાં આવ્યું છે. અને બીજું કારણ એવું છે નેત્ર બંધ કરવાનું કે પ્રભુ જાણવા માગતા હતા કે આ અગાઉના જન્મમાં આટલી હિંમત કે આ કોણ હતી
કયો જીવ હતો, કેવું જીવન હતું એનું, કે એની હિંમત થઈ મને પૈપાન કરાવવાની આ જન્મમાં. તો એ જાણવા માટે લાલને નેત્રો બંધ કરી લીધા એમ કહેવાય છે. અને મહાદેવજી એની કૃપા આપણે પણ અગાઉના જન્મમાં આ ઝેર પાવા આવી એ કોણ હતી તો કથામાં આવે છે. તમને યાદ ન આવે તો કાંઈ નહીં, અમે યાદ કરાવશું. એ અમારું કામ છે કે બલિરાજા યજ્ઞ કરતા હતા ત્યારે પ્રભુ પહોંચ્યા બાળક સ્વરૂપે, વામન સ્વરૂપે, અને બલિરાજાની પુત્રી એને બહુ પ્રેમ થયો છે બટુક સ્વરૂપ ઉપર. અને પછી વિરાટ થયા અને બલિરાજા એનું બધું લઈ લીધું. આ બટુક સ્વરૂપે વિરાટ બનીને, અને ત્યારે એમને ક્રોધ થયો, ગુસ્સો થયો, નફરત થઈ, અને એણે કીધું કે આવું બાળક હોય તો મારી જ નાખવું પડે ને. એટલે પ્રભુ આદિશક્તિ એમણે અગાઉના જન્મમાં જે ઈચ્છા કરી હતી એનું કારણ એ કે બલિરાજાએ 99 અશ્વમેધ યજ્ઞો કર્યા છે ભાઈ. અને જે જગ્યાએ જે કોઈ ભક્ત, વૈષ્ણવો, મનુષ્ય અશ્વમેધ યજ્ઞ કરે એની પોતાની તો નહીં પણ એના પરિવારની, એ બધાની ઈચ્છા આદિશક્તિ પરમાત્મા એ પૂરી કરે ને કરે. એટલે આ બલિરાજા એની પુત્રી રત્નમાલા એને ઈચ્છા થઈ હતી એક હારે બે, કે પ્રેમથી રમાડવું બાળ સ્વરૂપને અને એને મારી નાખવું ઝેર પાઈને. એટલે આ બે ઈચ્છા પૂરી થાય એવી કૃપા આદિશક્તિની થાય. એટલે પૂતના તરીકે જન્મ થયો અને પ્રભુએ એની ઈચ્છા પૂરી કરવા માટે જ તક આપી. એવું કથાનું આ બોધ છે. અને પ્રભુએ એ જાણવા માટે અને એને વિષપાન પણ ઝેરે પાવાની ઈચ્છા પૂરી થઈ, અને પૈપાન દૂધ પીવડાવવાની અને રમાડવાની, પ્રેમ કરવાની બાળ સ્વરૂપને, એ ઈચ્છા પૂરી થઈ. આમ પ્રભુ જાણવા માગતા હતા કે અગાઉના જન્મમાં આ કોણ હતી. એ બલિરાજાની પુત્રી રત્નમાળા એ હતી. માટે આ નેત્ર બંધ કરવાનું બીજું કારણ એ પણ આપ નોંધી લેજો. અને ત્રીજું કારણ એવું આપ્યું છે ભાગવતકારોએ કે આ રાક્ષસીને આ પવિત્ર નથી એવીને એની ઉપર કૃપા કરીને દયા ન કરાય, એને ઉપર જોવાય નહીં. અને
એટલે પણ પ્રભુએ એવી માન્યતા સાથે નેત્ર બંધ કરી લીધા છે. ચોથું કારણ એવું આપ્યું છે કે જેમ કડવી દવા પીવાની હોય, આપણે પોતાને ભાઈ, જેમ કડવું આપણે અત્યારે સિઝન થોડીક એવી છે હવામાન, તો શરદી તાવ ઉધરસ એવું થાય તો કડવું 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 પીવું પડે, પછી ચાય મળે. ઘણા ઘરમાં આવી રીતનો નિયમ હોય છે. તો આવી કાંઈ વાયરસની અસર ન થાય એટલે, અને આવું કડવી આપણે પીધી ન હોય ક્યારેય, તો ઘરમાં પણ એમ કહેતા હોય કે લે આખું બંધ કરીને પી જા. તો હું આખું બંધ કરીને પી જવાથી કાંઈ કડવી કડવી ન લાગે, ઝેર ઝેર ન લાગે. તો કડવી દવા પીવા માટે આખું બંધ કરીને પી જાય, એનો પાછળનો ઈરાદો એવો હોય છે કડવી દવા કે આ કેટલી ગઈ, જીભ પાસે પહોંચી કે નહીં એ દેખાય, અને નહીતર આખું બંધ કરીને તરત જ કોઈ ધક્કો મારીને પીવડાવી દે તો પીવાઈ જાય જબરદસ્તીથી. એટલે પણ આંખો બંધ કરીને પીવાથી ખબર ઓછી પડે કે આ કડવી દવા પીવાઈ ગઈ. એવું કારણ પણ ચોથું બતાવ્યું છે. આમ તો આવા કારણો ઘણા છે હો, પંડિતોએ ઘણા કારણો બહાર પાડ્યા છે. પણ આપણે તો કથા આ નિત્ય ભાગવત અંતર્ગત નેત્ર બંધ કરવાની એ આપણી વિસ્તૃત રીતે કહેવાની, વિસ્તૃત રીતે કહીએ, પણ પછી આગળ કથા કરવી આપણે. એટલે આ કથા 4 કારણો આપ્યા તો એ પૂરતા નથી ભાઈ. તમને તો આનંદ થયો ને? હા, પ્રભુએ પછી તો મહાદેવજી આવી સૂક્ષ્મ રીતે લીલા કરી અને ઝેર પી ગયા, અને પછી દૂધ એ બાલકૃષ્ણ, જોકે નામ નથી પડ્યું પણ લાલન આપણે કહીએ છીએ કે લાલન એ દૂધ પીવા માંડ્યા, અને બધું દૂધે ખલાસ થઈ ગયું. જેમ ઝેર પી લઈ અને મહાદેવજી વયા ગયા અદૃશ્ય, એવી રીતે દૂધ ખલાસ થઈ ગયું પૂતનાના સ્તનમાંથી. એટલે હવે પૈપાન પૂરું થયું કહેવાય. લાલને પૂરું કર્યું, પણ લાલન એણે છોડી નથી આ પૂતનાને. એમ ભગવાન છોડે એવા નથી, અને એને તો બહુ કષ્ટ થવા લાગ્યું. પૂતનાને બહુ કષ્ટ થવા માંડ્યું, બહુ કષ્ટ થવા માંડ્યું. અને રાડો પાડવા માંડી. આ પૂતના રાડો પાડતી હતી એટલે હું બોલતી હતી ખબર છે કોઈને? તો ઊભા થઈને કયો કે ના. તો ધીમે ધીમે ન કહેવાય ભાઈ. ત્યારે એ રાડો પાડતી હતી એવું કહેતી હતી, છોડી દે છોડી દે.
અને ભાગવતમાંય લખ્યું છે, મુંચમામ મુંચમામ. મને છોડી દે. 2 વાર કીધું એટલે ભારપૂર્વક કીધું કે બહુ કષ્ટ થાય છે, તું મને છોડી દે લાલા. અને પ્રભુ જવાબ એવો આપે, એવું પ્રભુએ કર્યું હો. અને ભાગવતમાં એમ કીધું છે, એવો જવાબ આપ્યો કે પ્રભુએ કીધું કે હું ભક્તને પકડી અને કૃપા કરું. મને પકડતા આવડે છે, પણ સ્વાર્થ પૂરો થાય પછી હું છોડી દેતો નથી. પૈપાન થઈ ગયું, ઝેરનું પણ નિકાલ થઈ ગયો, અને મારો સ્પર્શ થયો, મહાદેવજીનો સ્પર્શ થયો. તો હવે હું પકડું પછી છોડતો નથી. દુનિયાના સ્વાર્થી માણસો હોય ને આ કળિયુગમાં, એ એવું કરતા હોય કે સ્વાર્થ પૂરો થાય પછી છોડી દે. છોડી દે એટલે એ તો અમારો શત્રુ છે, અમારે ને એને કોઈ લેવા દેવા નથી. અને ઘણાય પંડિતો ઉપદેશ આપવા માટે એવું પણ કહે છે કે मतलब निकल गया है तो पहचानते नहीं, यूं जा रहे हैं जैसे हमें जानते नहीं, मतलब निकल गया है तो पहचानते नहीं. આવું પણ કીધું છે. એ જગત દુનિયાના માણસો કળિયુગમાં તો મોટે ભાગે વધારે પ્રમાણમાં હોય છે. અને એવો પણ ઉપદેશ આપ્યો છે, એ કરોડો રૂપિયાના ખર્ચે આ ઉપદેશ આપ્યો છે. वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ के साया भी चला जाता है. मेरा साया આ નામ નથી મૂવીનું, પણ મેરા સાયા એટલે આપણો પડછાયો એ મૂકીને આપણો ત્યાગ કરીને જતો રહીએ છે ભાઈ. એવો પણ આપણો સમય આવે છે. એક સમય એવો આવે કે પધારો પધારો પધારો, એક સમય એવો આવે કે પહેચાનતે નહીં. અને આવો મોટો ઉપદેશ આપ્યો છે. અને રોકાણ જેટલું કર્યું એટલું બધું પ્રભુએ આ ભાગવતના સિદ્ધાંત ઉપરથી મૂવી ઉતાર્યા અને આવા રજૂ કર્યા ભાવ ઉતારવાવાળાના. એટલે પ્રભુ એમણે પૂતનાને કીધું તને હું મૂકીશ નહીં. પછી તો હાવ ખોખું થઈ ગઈ, ખૂને ચૂસી ગયા પ્રભુ લાલન. એનું કારણ ન પૂછતા, કારણ કે બહુ પાકી અમને ખબર નથી, પણ
પ્રભુને મારવાનો અપરાધ તો કરવા આવી હતી ને, મારી નાખવા માટે, અને પાપીને ટેકો દેવા તો આવી હતી ને, એવું કર્મ કરવા તો આવી હતી ને. એટલે પ્રભુએ આ લીલા કરી, ખોખું બનાવી નાખી, હાવ શરીર એટલે ખોખું થઈ ગઈ. અને પછી પ્રભુ એમણે ગળું દબાવી અને આ રાક્ષસી સ્વરૂપમાં આવી ગયેલી પૂતનાને મારી નાખી, અને પૂતના નીચે પડી ગઈ. એટલે બધા ઉપરથી અને પૂતનાનો વધ પ્રભુએ કર્યો છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વિરાટ કાયા, આ પૂતના આટલી બધી વિરાટ કે એને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ સામાન્ય શરીર જેવું શરીર નહોતું હો. મનુષ્યનું સામાન્ય શરીર હોય બહુ તો 4-5 ફૂટ કે થોડું મોટું, વિસ્તારમાં પણ એટલું, પણ આ તો વિરાટ રાક્ષસી છે. એટલે એને વિરાટ રૂપ ધારણ કર્યું, અને મરતા સમયે એટલું બધું કષ્ટ થયું, અને એટલે એણે વિરાટ સ્વરૂપ પૂતનાએ ધારણ કર્યું છે. અને જમીન ઉપર પટકાણી હો. હા, આ વખતે નંદ બાવા ઈ તો ત્યાં હતા નહીં ગોકુળમાં. નંદ બાવા મથુરા ગયા હતા. વાર્ષિક કર ચૂકવવા કંસને દર વર્ષે જતા. આ વર્ષે પણ ગયા વાર્ષિક કર ચૂકવવા. નંદ બાવા હતા નહીં. પાછળથી આવી રાક્ષસીએ માયા રચી. કંસ એમને એમ હતું કે આ પૂતના ગમે એમ કરીને મારા કાળને મારી અને આવશે. મારો કાળ જીવતો નહીં રહીએ, શોધી કાઢશે. આ પૂતના અને એને મારી નાખશે. હમણાં જ મને ખબર આપશે. એવી રીતે કંસ ઇંતજાર કરતો હતો. નંદ બાવા મથુરામાં ગયા. પુત્ર જન્મની બધાઈ પુત્ર જન્મની વધામણી પણ નંદ બાવાએ આપી બધાને. કંસને, દેવકી વાસુદેવને, બધાને મળ્યા. ત્યારે દેવકીજી વાસુદેવ એમણે નંદ બાવાને ચેતવણી આપી કે બાવા આવી રીતે વિશ્વાસ મૂકી અને ન અવાય. બાળકને એકલો મૂકીને
આટલી ઉંમરે બાળકનો જન્મ થયો, એને એકલો મૂકીને ન અવાય. અત્યારે ભરોસો મુકાય નહીં. કોઈ બાળકને ઉપાડી જાય, લઈ જાય, મારી નાખે, તો આ તમારે બહુ મોંઘા મૂલો, જેને આપણે ગુજરાતીમાં કહેવત છે ને, અહીંયા મોટી ઉંમરના માણસો ઘણા કથા સાંભળે છે, એને ખબર હોય કે હાથ ખોટનો છે. એટલે અમે 7 વાર નુકસાની સહન કરી અને એમ કહેવાય ને કે 7 બાળકો ન બચ્યા અને 8મો આ બચ્યો, એટલે હાથ ખોટનો છે એવી કહેવત ત્યારથી પડી હોય એવું લાગે છે. આપને કેમ લાગે છે? હા, કે 7 બાળકો તો મમતા ભર્યા, એ ક્રૂરતાથી મર્યા, કેવડી નુકસાની, 7 વખત ખોટ ખાધી, અને પછી 8મો આ. તો આ બાળક વસુદેવ દેવકીને ખબર હતી કે એ પોતે જ મૂકી આવ્યા છે યશોદાને ત્યાં. એટલે એણે કીધું કે જાઓ તમે, એને એકલો મૂકીને ન અવાય, આ તમે યોગ્ય કામ નથી કર્યું, આવું બધું કીધું. અને અસર થઈ હો નંદ બાવાને. અને નંદ બાવાને કીધું કે જલ્દી જલ્દી તમે જાઓ, જરાય સમય બગાડતા નહીં, દોટ મૂકો. અને નંદ બાવા જલ્દી 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 ગયા. અને એવું કીધું કે બાવા, અમને તો એમ લાગે છે કે કાંઈક અમંગળ થયું હશે, કાંઈક અમંગળ થયું હશે એવું અમને લાગે છે. હવે અમંગળ તો થયું જ હતું. એટલે મહાન માણસોની વાણી હોય ને એ સાચી પડે હો. અને શુદ્ધ ઈરાદાથી. જો તમને સરળ બોધ, સત્ય બોધ કે આ મહાન છે કે આ મહાન નથી, પણ શુદ્ધ બુદ્ધિથી આપેલી શિખામણ, શુદ્ધ બુદ્ધિથી કીધેલી વાત એ લગભગ સત્યની નજીક હોય છે એવું ભાગવતમાં કહેવામાં આવ્યું છે. અને એટલા નંદ બાવા દોડતા દોડતા એ નિયમ ઉપરથી એ માની ગયા અને ગોકુળમાં આવ્યા અને પાદરમાં પહોંચ્યા. નંદ બાવા તો પાદરમાં જ એક આરે 6 કે વધારે અગ્નિ સંસ્કાર આપ્યા હોય એવું શરીર બળતા હોય એવું લાગ્યું. અને બધાને પૂછ્યું નંદ બાવાએ, કાંઈક અમંગળ એટલે જો આ અમંગળ, આના એંધાણ દેવકી વાસુદેવને ત્યાં થઈ ગયા હતા. બોલો, એનું નામ ભાગવત. ઈ ભગવાન, ઈ સત્ય, ઈ ધર્મ, ઈ જ ભાગવત. એટલે દેવકી વાસુદેવને ખબર પડી ગઈ. નંદ બાવાએ મનમાં યાદ કર્યા કે વાસુદેવે મને કીધું તું કાંઈક અમંગળ થયું હોય એવું અમને નિશાન દેખાય છે, તો આ શું છે? આ માનવ દેહ આટલા બધા એકી લાઈનમાં કેમ બળે છે, બાયડા છે? ત્યારે બધા ગોવાળોએ કહ્યું
બાવા આ માનવ દેહ એક મોટામાં મોટી રાક્ષસણી વિરાટ, અને એને મૃત્યુ થયું. કેવી રીતે થયું એ તો અમે જાણતા નથી, પણ લાલન બચી ગયા એ અમે જોયું આંખેથી. અને આ દેહ ઉપર લાલન રમત રમતા હતા એવું અમે જોયું. લાલનને યશોદા એમણે લઈ લીધા, ચૂમી લીધા, બચી ગયા એટલે. અને આ વિરાટ રાક્ષસની એને બાળવા માટે એ ઉપરથી પડી આકાશમાંથી, તો જંગલોના જંગલો દટાઈ ગયા. એવડી આ વિરાટ હતી હો રાક્ષસની, કે જાણે કે એમ કે પોતાની બાળવાની ક્રિયા એના માટે લાકડાની વ્યવસ્થા ન કરતી ગઈ હોય એવી. અને ત્યારથી એવું કહેવામાં આવે છે હો હાજી હાજી કે અંતિમ ક્રિયા જ્યારે જ્યારે કોઈ પણ મનુષ્ય દેહની થાય એ પહેલાં વ્યવસ્થા એક જગ્યાએ કરી રાખે એના, અને ત્યાં પૈસા એટલે લેવાય છે અને લે છે. પોતાની વ્યવસ્થા અંતિમ ક્રિયાની. અને એટલે તો ઘણા અમારા મિત્ર છે, કોઈ વકીલ હોય તો માફ કરજો, પણ અમારા જાણમાં એવું છે કે વસિયતનામું કોઈ કરે તો પહેલાં વહેલા વ્યવસ્થા કરે કે અંતિમ ક્રિયા એના લાકડા એનું ચૂકવણું કરવું. આ ત્યારથી આવું થઈ ગયું એવું લાગે છે. અને પ્રિય ભક્તો, બધાય ગોવાળો ગોકુળવાસીઓ એમણે પૂછ્યું, બાવા આ માનવ દેહ બળે છે તો દુર્ગંધ આવે, આ દુર્ગંધને બદલે આ રાક્ષસણી હતી તોય એનો દેહ બળે છે, 6 ટુકડા કરીને બાળીએ છીએ, ત્યારે તો માંડ વ્યવસ્થા થાય. તો સુગંધ કેમ આવે છે, દુર્ગંધ કેમ નથી આવતી? ત્યારે નંદ બાવા એમણે પોતાના અનુભવો ઉપરથી સૂચન કર્યું કે બાળકનો, આ જે નાનું બાળક છે ને બાળ સ્વરૂપ, એ બાળ સ્વરૂપનો સ્પર્શ થયો આ રાક્ષસણીને, અને એના કારણથી સુગંધ આવે છે મૃત શરીરમાંથી. જીવતી હતી ત્યારે અથવા મૃત અવસ્થામાં સ્પર્શ થયો પ્રભુનો બાળ સ્વરૂપનો, અને એટલે સુગંધ આવે છે. પ્રભુ આટલા બધા પવિત્ર કે જગતમાં કોઈ જોતો નથી. આવી અસર પ્રભુના સ્પર્શથી થાય છે હો. હા, અને ભાગવતમાં આવે છે કે જ્યારે 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 પ્રભુનો સ્પર્શ થાય ત્યારે અનેક ગણી કૃપા થાય છે. ઘણું 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 થાય છે હો. એક કથા આપને યાદ કરાવીએ જો આપ કહો તો, કે કુબજા એનું શરીર એટલી જગ્યાએથી વળેલું હતું, આખું હતું, હાલી નહોતી શકતી. પ્રભુનો સ્પર્શ થયો આ કૃષ્ણનો જ, અને વર્લ્ડ બ્યુટી
એવી સુંદર થઈ ગઈ કુબજા. એટલે સુધી કે પ્રભુ આ કૃષ્ણએ કુબજાની ઈચ્છા પૂરી કરવા એમની સાથે એક રાત રહ્યા છે, પત્ની તરીકેનું સુખ આપ્યું છે. આવી કથાએ આવે છે વાલા ભક્તો. ત્યારે આપણે આ કથા વિગતવાર કહીશું. પણ નંદબાવાએ સમજાવ્યું કે પ્રભુનો સ્પર્શ થાય, મહાત્માનો સ્પર્શ થાય, કે પધરામણી થાય, કે શરીર સંપર્કમાં આવે, મકાન મિલકત, એટલે તો આપણે કહીએ ને મહાત્માઓને, સંતોને કે આ પધરામણી કરવા તો આવો અમારે નિવાસ સ્થાને, કે એનું શરીર જો પધારે તો આવી અસર થાય છે. સંતોના મહાત્માઓના શરીરની પધરામણીની, સ્પર્શની, સંપર્કની બહુ સુંદર અસર થાય છે. એટલે આ બાલ સ્વરૂપ એ પરમાત્માનું આદિશક્તિનું જ પ્રાગટ્ય છે, એમ નંદ બાવાએ બધાને સમજાવ્યું છે. યશોદાએ બાળ સ્વરૂપને ઉચકી ગૌશાળામાં લઈ ગયા અને રક્ષા યશોદા બાળ સ્વરૂપની થાય એના માટેની વિધિ કરે છે. ગાયની પૂંછ આમ ઉપરથી ફેરવવાની ને એવી રીતની વિધિ હોય, પણ એ વિધિ કરાવી હોય ત્યારે રક્ષાની કોઈ બાળકને ત્યારે બોલાવી લેવા ધાર્મિક વિદ્વાન માણસને, અને ભારે નજરથી તો બચાવવા બ્રાહ્મણો પાસે મંત્રો પણ હોય છે. એટલે બ્રાહ્મણો વિધિ કરાવે આવી અને મંત્રો પાઠ કરાવે. દાન દક્ષિણા પણ યશોદાએ આપી. પ્રભુને તો કોઈ જાતનો ભેદ નથી હો. આ પ્રભુ પરમ આદિશક્તિ સ્વરૂપ, આ એમનું આ પ્રાગટ્ય છે કે એ ઝેર પાવા આવી પણ સ્તન તો મોઢામાં મૂકે, દૂધ પાવા આવે તોય સ્તન તો મોઢામાં મૂકે. એટલે પોતાનું સ્તન મોઢામાં મૂકે એવી આ સ્ત્રી તરીકે, રાક્ષસણી તરીકે હતી. પણ એ કાર્ય સ્તન મોઢામાં મૂકવાનું કાર્ય તો માનું જ એવું પરમાત્માએ જાહેર કર્યું છે. અને એટલે ઝેર પાવું કે દૂધ પાવું કોઈ ફેર નથી પ્રભુની નજરમાં, પ્રભુની સરખામણીમાં, પ્રભુની દ્રષ્ટિમાં. એનું કારણ છે વાલા ભક્તો કે ઝેર એ અમૃત બની જાય જો સંપર્ક આ પરમ કૃપાળુનો થાય તો. આ પ્રહલાદજીની કથામાં આવે જ છે કે ઝેરનો કટોરો બિન અસરકારક થઈ ગયો. આમ પ્રભુ એમણે પૂતનાને એવી ગતિ આપી, પૂતના ઉપર જરાય પ્રભુએ દુશ્મની નથી રાખી કે મને ઝેર પાવા આવી, તને તો નરકમાંય જગ્યા નથી, મને નહીં મળે. પણ પ્રભુએ તો સમાનતાની દ્રષ્ટિમાં કે ઝેર પાવ કે મને પૈ પાન દૂધ પાવ, મને કોઈ ફેર ન પડે. હું તો ઝેરને અમૃત બનાવી શકું છું. કા કથામાં આવે જ છે ઘણીવાર કે ઝેર તો પીધા જાણી જાણી, અને ઝેરને અમૃત બનાવી શકે. એટલે પ્રભુને કોઈ જાતનો ભેદ નથી. તમે દૂધ આપો કે ઝેર આપો,
તમારી લીલા કાર્ય આ બધું તો પૂતનાનું પણ માતા કરે એવું કાર્ય છે. અને એટલે પ્રભુએ પોતાની માં, એ કેનું નામ લેશું આપણે? દેવકીનું કે જશોદાનું? એની માં તો દેવકી જ હતા ને, બાળકૃષ્ણના. હા, તો જન્મ તો દેવકી માં એમણે જ આપ્યો. તો માં દેવકીને જે ગતિ આપવાની થાય નિયમ મુજબ, શાસ્ત્રો મુજબ, પ્રભુના એની કૃપા મુજબ, એવી ગતિ પ્રભુએ આ પૂતનાને પણ આપી છે ઝેર પાવા માટે. આવા પ્રભુ આપણા ઉદાર છે. અને એક વાત આપને કહી દઈએ, જો યાદ રાખવું હોય કે લખવું હોય કે પછી આ રિપીટ કરીને કે માગો 10 આપે 20, એવા છે આપણા દ્વારકાધીશ. આ બાળક સ્વરૂપમાં છે એ. એટલે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આ કથા પૂતના વધની કથા એ કહેવાવાળા અને સાંભળવાવાળા એને પ્રભુ તરફ ભક્તિ ખુલે છે, પ્રભુની કૃપા થાય છે અને પ્રભુ તરફ પ્રેમ ઉત્પન્ન થાય છે. એવી આ કથા સુંદર મજાની અને ઉપદેશ એવો આપે એવી આ કથા છે. તો આપણે હવે કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું. તો કથાને વિરામ.